નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે આવેલા હોટેલ દ્વારકેશ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો। મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે આવેલ સર્કિટ હાઉસ પાસે આવેલી હોટેલ દ્વારકેશના સંચાલક વિક્રમભાઈ અર્ચનજી દેવડા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો। 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન શિવરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલ અને ગેસ્ટ હાઉસમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શિવરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ વિહોલા અને પીએસઆઈ હર્ષદ ઠાકર સાથે ડિસ્ટાફના અર્જુનભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ચેકિંગમાં ગયો હતો, જેમાં હોટેલ દ્વારકેશમાં રાત્રિ રોકાણ કરવા બાબતે કોઈ પણ પ્રકારના રજીસ્ટર ન હોવાથી શિવરી પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે હવે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે પર સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા હોટેલો અને ગેસ્ટ હાઉસમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે।